ધંધુકામાં ધર્મેશ ગમારા હત્યા કેસનો જે આખો વિવાદ સામે આવ્યો હતો એને જ લઈને આજે જે આરોપીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, પરંતુ ફક્ત આરોપીઓના ઘર ઉપર જ બુલડોઝર નથી ફર્યું, તેના સિવાય પણ ઘણા બધા ઘરો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। સમગ્ર માહિતી શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું અંશિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા આપણે જોયું હતું કે એક વિધર્મી દ્વારા ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી હતી। એ બાદ આખો મામલો ખૂબ જ ગરમાયો હતો। ભરવાડ સમાજની અંદર ભારે રોષ છે। એવામાં આજે આરોપીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં તો આવ્યું છે, પણ એના સિવાય જે આરોપીઓના ઘરની આસપાસ આવેલા ગેરકાયદેસર દબાણો છે અને જે આરોપીઓના ઘર છે એ લોકોના ઘર ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, એવી માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી છે। ધર્મેશ ગમારાના આખા કેસ વિશેની વાત કરવામાં આવે તો આપણે જોયું હતું કે પહેલા વાહન ટક્કર થઈ હતી, એ બાદ ઉગ્ર બોલાચાલી થઈ હતી અને અંતે આ સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો હતો અને આરોપીઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગની સાથે ભરવાડ સમાજ મેદાને પણ આવ્યો છે। ઘણી બધી જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, પણ ખાસ કરીને હવે જ્યારે આરોપીઓના ઘર ઉપર દાદાનું બુલડોઝર ચાલ્યું છે ત્યારે હવે જે આરોપી જ નહીં પરંતુ તેની આસપાસ આવેલા ગેરકાયદેસર દબાણો છે એ પણ દરેક જગ્યાએ અત્યારે હાલ બુલડોઝર ચાલી રહ્યું છે એવી પણ માહિતી સામે આવી રહી છે। સૌથી પહેલા તો એ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ।
વાળું જોઈએ નહીં પાણી વાળું જોઈએ ગટરીને તૂટી જાય કેટલું મજબૂત કામ કરે એક તરફ આ આરોપીઓનું ગઈકાલે સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું તે લોકોને ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે તેમની સામે કાયદાકીય પગલાં ભરવાની શરૂઆત કરી દેવામાં આવી છે પોલીસ દ્વારા અત્યારે હાલ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે જે એસઆઈટીની રચના થઈ છે એમાં પણ જે અધિકારીઓ છે જે પોલીસને એડ કરવામાં આવ્યા છે દરેક લોકો દ્વારા પણ અત્યારે હાલ તપાસ છે તેને શરૂ કરવામાં આવી છે કે કેવી રીતે હત્યા કરવામાં આવી હતી આની પાછળનું કારણ શું છે ખરેખર વાહન ટક્કરને કારણે આ હત્યા થઈ હતી કે કેમ એ જ દરેક વિષયને લઈને અત્યારે હાલ તપાસ ચાલી રહી છે જે સમીર અને રિઝવાન છે એ લોકોના ઘર ઉપર પણ બુલડોઝર ફરી રહ્યું છે પણ એના સિવાય અલગ અલગ યુનિટ છે એને પણ અત્યારે તૈનાત કરવામાં આવે છે બીજી બાજુ પોલીસનો ચાપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કારણ કે જે દિવસે આ ઘટના બની હતી એના તરત જ થોડાક જ સમયની અંદર આપણે જોયું હતું કે ધંધુકા છે એની અંદર ઘણી બધી દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ હતી એટલા જ માટે થઈને આજે જ્યારે આરોપીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ત્યારે અત્યારે હાલ પોલીસનો કાફલાને ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે અધિકારી હોય પોલીસની ટીમો છે એ લોકો અત્યારે હાલ સતત આ સમગ્ર મામલે મોનિટરિંગ કરી રહ્યું છે જેથી કરીને પરિસ્થિતિ છે તે કોઈ પણ પ્રકારે વણસે નહીં તે તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલે જે રીતે ન તો ફક્ત આરોપીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે પણ એની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર દબાણો હતા અને એ દબાણોની અંદર કદાચ કોઈક આરોપી પણ છે એવી પણ માહિતી તેમના દ્વારા આપવામાં આવી છે એ પણ દરેક લોકોના ઘર ઉપર અને તે લોકોની જે ગેરકાયદેસર જે આ જમીન છે દરેક ઉપર પણ ક્યાંક બુલડોઝર ફેરવવામાં આવ્યું છે એવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર